ધારાસભ્ય આજે રાજીનામું આપી શકે છે। વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે। તો આખરે વિધાનસભા પર પહોંચી ચૂક્યા છે અને તે રાજીનામું અત્યારે સુપરત કરશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। ભાજપમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાવાનું મન બનાવી ચૂક્યા હોય તેવા સ્પષ્ટ સંકેત છે અને હાલ તેઓ જોડાયેલો પણ હતો અને જોડાયેલો છું પણ માત્ર ને માત્ર જ્યારે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય, અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા હોય, હું પણ ક્ષત્રિય છું અને હિન્દુ ધર્મની સાથે મારી લાગણી જોડાયેલી હોય અને મારા વિસ્તારના લોકોની લાગણીને માન આપીને હું રાજીનામું આપી રહ્યો। ધર્મેન્દ્રસિંહ ફરીથી ધારાસભ્ય બનશે હવે? પાર્ટીનો જે નિર્ણય હશે એ મારા શિરોમાન્ય પાર્ટી કહેશે અને મારી જનતા કહેશે તો હું ફરીથી ચૂંટણી લડીશ। ઓકે, જવા દો ઉપર। તો સ્પષ્ટપણે કહી રહ્યા છે પાર્ટી જે કહેશે અને લોકો જો તેને પરવાનગી આપશે તો ચોક્કસપણે તેઓ ચૂંટણી લડશે। એટલે કે આગામી લોકસભા ચૂંટણીને લઈને તેમણે સ્પષ્ટ રીતે સંકેત આપી દીધો છે કે આગામી દિવસોમાં તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। આપણે જણાવ્યું વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમણે વિધાનસભાના સ્પીકરને મળીને રાજીનામું સુપરત કર્યું છે અને તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। જોકે વાઘોડિયા બેઠક ઉપરથી તેઓ આગામી સમયની અંદર લોકસભામાં ચૂંટણીમાં ઝંપલાવશે કે કેમ તેને લઈને પૂછેલા પ્રશ્નમાં સ્પષ્ટ કર્યું હતું કે જો લોકો કહેશે અને પાર્ટી નક્કી કરશે તો ચોક્કસપણે તેઓ આખરે તેમની વાતનું સમર્થન કરશે અને ચૂંટણી લડશે। જોકે હાલ રાજીનામું આપીશ અને હું ભાજપ સાથે હતો તેવો પણ તેમણે દાવો કર્યો છે અને સ્પષ્ટપણે વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય સ્પીકરને મળ્યા બાદ અને હવે મીડિયા સામે રૂબરૂ થયા બાદ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી દિવસોમાં તેઓ ચૂંટણી લડવાનું મન ધરાવે છે અને વાઘોડિયા બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ હવે લોકસભા ચૂંટણી પર તેમની નજર છે કે કેમ તો આખરે પાર્ટી જે કહેશે અને સાથોસાથ લોકો જો પરવાનગી આપશે તો ચોક્કસપણે તેઓ ચૂંટણી લડશે અને તેમણે સ્પષ્ટપણે દાવો કર્યો હતો કે તેઓ ભાજપ સાથે જ હતા અને આગામી સમયની અંદર પાર્ટી જે કહેશે તે કરવા માટે તેઓ કટિબદ્ધ છે। લોકો પરવાનગી આપશે તો આખરે ચોક્કસપણે તેઓ ચૂંટણી પણ લડશે। તો આજે સ્પીકરને મળવા પહોંચ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને રાજીનામું સુપરત કર્યું હતું। વિધાનસભાના સ્પીકરને ધર્મેન્દ્રસિંહ વાઘેલા મળવા માટે પહોંચ્યા અને મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું કે હું ભાજપ સાથે જ હતો, પાર્ટી કહેશે તો હું ફરીથી ચૂંટણી લડવા પણ તૈયાર છું। આ ઉપરાંત પોતે ભાજપ સાથે જ જોડાયેલા હોવાનો પણ દાવો કર્યો હતો। વાઘોડિયા બેઠક ઉપરથી તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી અને જીત મેળવી હતી, પરંતુ લોકસભા આવતા આખરે ભાજપમાં ભળવાનો સિલસિલો હવે શરૂ થઈ ચૂક્યો છે। રાજીનામું આપીને ભાજપમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાશે અને સ્પષ્ટપણે તેમણે આજે દાવો પણ કર્યો કે હું આજે રાજીનામું આપીશ અને હું ભાજપ સાથે જ હતો અને પાર્ટી કહેશે તે પ્રમાણે કહેવા માટે કટિબદ્ધ છું। ચૂંટણી લડવા અંગે પણ તેમણે કહ્યું કે પાર્ટી કહેશે તો હું ફરીથી ચૂંટણી લડીશ તેવો પણ તેમણે દાવો કર્યો હતો। આપણે જણાવ્યું કે રાજીનામું આપવાનું અન્ય કોઈ કારણ નથી, કોઈ કારણ તેમણે જણાવ્યું નથી, પણ તેમણે ભાજપ સાથે હોવાનો દાવો ચોક્કસપણે કર્યો છે અને આગામી સમયમાં જો પાર્ટી મોકો આપશે તો ચોક્કસપણે ચૂંટણી લડશે તે દાવો પણ તેમણે કર્યો છે। વિધાનસભાના સ્પીકરને મળવા માટે પહોંચ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને રાજીનામું આપી ભાજપમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે। તબક્કે તેઓ ભાજપમાં જ હોવાનો દાવો કર્યો હતો અને સાથોસાથ આગામી સમયમાં જો ચૂંટણી લડવાની તક મળશે તો ચોક્કસપણે પાર્ટી કહેશે તે પ્રમાણે તેઓ ચૂંટણી પણ લડશે। આપણે જણાવીએ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા। 2022માં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી અને દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને તેઓ આ પહેલાં હરાવી ચૂક્યા છે। વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા। આ ઉપરાંત ક્ષત્રિય રાજપૂત સમાજમાં તેમનું ખાસું એવું વર્ચસ્વ છે। વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકે પણ તેમની ઓળખ જણાયેલી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ આખરે સ્પીકરને મળી ચૂક્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પણ પોતે ભાજપમાં જ હતા અને ચૂંટણી લડવાનું પણ મન બનાવી રહ્યા છે। શું વધુ વિગતો? देखो દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે જે સ્પીકર ઓફિસ છે, સ્પીકર ઓફિસમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જઈ રહ્યા છે।
સ્વાભાવિક રીતે આ પહેલી ગુજરાતની એવી ઘટના છે કે જ્યાં કોઈ અપક્ષના જે ધારાસભ્ય છે તે ભાજપની અંદર ભળી રહ્યા છે અને ભાજપમાં ભળતા પહેલા તે પોતાનું રાજીનામું છે તે આપી રહ્યા છે. પહેલા ભાજપમાં હતા, માત્ર ચૂંટણી લડવી હતી, ઉમેદવારોને ટિકિટ નથી મળી, તેના લીધે થઈને તેમણે ભાજપ છોડ્યું હતું, અપક્ષમાંથી લડ્યા હતા અને હવે અપક્ષમાંથી લડ્યા બાદ જીત્યા ત્યારથી તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું અને હવે આજે તે સત્તાવાર રીતે ધારાસભ્યમાંથી રાજીનામું આપી રહ્યા છે. વાત એ જ છે કે આગામી દિવસોમાં તે ભાજપનો કેસ છે તે ધારણ કરશે અને વાઘોડિયા ચૂંટણી લડશે. પરંતુ જો વાઘોડિયાની વાત કરવામાં આવે તો ત્યાં મધુસૂદન પણ એક જે સ્ટ્રોંગ કેન્ડિડેટ છે તે માનવામાં આવે છે. જોવાનું એ છે કે ભાજપનો કેસ ધારણ કર્યા બાદ વાઘોડિયા બેઠક પરથી ફરી તે જ લડશે કે મધુ શ્રીવાસ્તવની પસંદગી કરવામાં આવશે. બિલકુલ કિંજલ, ખાસ કરીને જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આખરે ભાજપની રણનીતિ ઘણી સ્પષ્ટ લાગી રહી છે. આખરે કોંગ્રેસના કે અન્ય ધારાસભ્યોને ભાજપમાં ભેળવવા માટે પણ જે લોકોને નક્કી કર્યા હતા તેની આ સીધી અસર દેખાઈ રહી છે. સ્વાભાવિક રીતે જ્યારે પણ ચૂંટણી હોય છે તેની પહેલા ભાજપમાં કોંગ્રેસ હોય કે અન્ય જે મજબૂત દાવેદાર નેતાઓ હોય છે તે જોડાતા હોય છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ભૂપત ભાયાણી હોય કે ચિરાગ પટેલ હોય કે જે તમામ લોકો છે તે અહીંયા જોડાઈ ચૂકેલા છે. અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે અપક્ષના ધારાસભ્ય છે એ જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ જે એક ધારાસભ્ય છે ધવલસિંહ તે પણ પોતાનું રાજીનામું છે તે આપી રહ્યા છે. એટલે બે અપક્ષના ધારાસભ્ય પોતાનું રાજીનામું છે તે આપી રહ્યા છે. આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો. તો હાલ તો વડોદરાના વાઘોડિયાના જે અપક્ષ ધારાસભ્ય છે તેને રાજીનામું આપી ભાજપમાં જોડાવાની સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને જો પાર્ટી કહેશે તો તેઓ આગામી સમયમાં લોકસભા ચૂંટણી પણ લડશે.